આજે આપણે 15મી ઓગસ્ટની ઉજવણી કરી રહ્યા છીએ। આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણા દેશે વર્ષો સુધીની ગુલામી પછી આઝાદી મેળવી હતી। પરંતુ મિત્રો, આઝાદી માત્ર એટલી નથી કે આપણે સ્વતંત્ર દેશમાં રહીએ છીએ। સાચી આઝાદી ત્યારે છે જ્યારે માણસ પોતાના મનની ગુલામીથી પણ બહાર આવે। ડરથી આઝાદી, નકારાત્મક વિચારોથી આઝાદી, બીજાઓ શું કહે છે એની ચિંતાથી આઝાદી અને પોતાની જાતને નબળી માનવાની જે માનસિકતા છે એનાથી પણ આઝાદી। ઘણીવાર માણસને બહારની કોઈ વ્યક્તિ રોકતી નથી, પણ તેના પોતાના વિચારો તેને રોકે છે। હું કરી શકીશ નહીં, મારાથી નહીં થાય, મારી પાસે તક નથી, લોકો શું કહેશે, આ વિચારો જ માણસના પગમાં અદ્રશ્ય સાંકળ બાંધી દે છે, જેમાં માણસ જીવનભર જકડાઈ જાય છે। એટલે આપણે આ 15મી ઓગસ્ટ એક સંકલ્પ કરવો જોઈએ। દેશને આઝાદ કરનારા શહીદોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે જ્યારે આપણે પણ આપણા મનને નકારાત્મક વિચારોની ગુલામીમાંથી આઝાદ કરીશું। વિચારોને બદલો, દ્રષ્ટિકોણને બદલો, પોતાની જાત પર વિશ્વાસ રાખો, કારણ કે સાચી આઝાદી દેશની સરહદથી શરૂ થાય અને માણસના મન સુધી પહોંચે છે। જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય।